આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમમાં વૈશ્વિક યુદ્ધ, ઉર્જા સંકટ વચ્ચે દેશવાસીઓને એકજૂટ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ અફવાઓથી દૂર રહેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 132મા એપિસોડમાં વૈશ્વિક યુદ્ધ અને ઉર્જા સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ પડકારજનક છે અને દેશવાસીઓએ અફવાઓથી બચીને એકજૂટ રહેવું જોઈએ. વડાપ્રધાને ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષાનો ઉલ્લેખ કરતા ત્યાંની સરકારોનો આભાર માન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 132મા એપિસોડમાં પોતાના સંબોધનમાં કહ્યું છે કે દુનિયા પહેલા જ કોવિડ મહામારીના કારણે લાંબા સમય સુધી ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ છે. આશા હતી કે કોરોના પછી વૈશ્વિક સ્તરે સ્થિતિ સુધરશે અને દુનિયા ઝડપથી વિકાસના પથ પર આગળ વધશે. પરંતુ તેનાથી વિપરીત દુનિયાના અલગ અલગ ભાગોમાં સતત યુદ્ધ અને સંઘર્ષની સ્થિતિ બનતી ગઈ છે. તેમણે ખાસ કરીને પાડોશી ક્ષેત્રમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આજરોજ મન કી બાતના 132મા એપિસોડનું સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો. ત્યારે આજના સંબોધનમાં પ્રધાનમંત્રીશ્રીએ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ, ફિટનેસ અને યોગનું મહત્વ તેમજ જ્ઞાન ભારતમ એપ દ્વારા આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવવાના પ્રયાસ, પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી વિશે પણ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી હતી. અને ત્યારબાદ ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ટિફિન बैठक योजी हती. विजय कुमार चौमाल, वार्ड नंबर 19। आज सभी वार्ड मुख्य कार्यालय पर आज मन की बात का कार्यक्रम भारतीय जनता पार्टी की तरफ से हम सब कार्यकर्ता करेंगे, सुनेंगे मोदी साहब का। उसके बाद में हम टिफिन बैठक होगी, सब हम भोजन लेके आए घर से और साथ में बैठ करके और टिफिन भोजन करेंगे सब मिल करके। उसके बाद में हम कार्यकर्ताओं की मीटिंग लेंगे। हर बूथ के ऊपर 10 कार्यकर्ता हम लोग तैयार करेंगे और उनके साथ में बूथ टू बूथ हम मीटिंग करेंगे। क्यों कि भी आने वाले जो इलेक्शन में वही 10 कार्यकर्ताओं के साथ में हमारी पूरी टीम, हमारे महामंत्री, वार्ड के अध्यक्ष, चारों कॉर्पोरेटर और सभी कार्यकर्ता जो इस वार्ड से उस बूथ से लगता है वो सब हम पार्टी के लिए काम करेंगे। और ये बिगुल बच गया है चुनाव का, पार्टी किसको भी टिकट दे कोई फर्क नहीं पड़ता है। यह भारतीय जनता पार्टी का फूल इंपॉर्टेंट है और वो फूल हम जिता करके और बोर्ड का भारतीय जनता पार्टी कार्यालय तक हम पहुंचाने का काम करेंगे। ये हमारी भारतीय जनता पार्टी की परंपरा है, ये हमारी सबकी व्यवस्था है। इसके लिए आज हम सब लोग यहाँ इकट्ठे हुए हैं।